છેલ્લા 25 વર્ષથી માજલપુર રાજાને ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। જે રીતે મુંબઈમાં લાલબાગના રાજાની બોલબાલા છે, એ જ રીતે વડોદરા શહેરમાં માંજલપુરના રાજાની બોલબાલા છે અને લોકો માંજલપુરના રાજાની બાધા પણ રાખે છે અને એમની બાધા ફળીભૂત પણ થાય છે। હું સદભાગી છું કે વર્ષોથી ભરત કહાર મૂર્તિકાર છે, એમના દ્વારા મૂર્તિ બનાવવામાં આવે છે અને વાઘોડિયા રોડથી આનું પ્રસ્થાન કરીને માંજલપુરમાં સ્થાપના કરવામાં આવે છે। આજે આ વખતે રજસ જયંતિ વર્ષ 25મું વર્ષ માંજલપુર રાજાનું ઉજવાઈ રહ્યું છે, ત્યારે હું યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકરોને, માંજલપુરના નિવાસીઓને, ખાસ કરીને વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુરના રાજાની આજે આરતી કરવા માટે શૈલેષભાઈ સોટા ડભોઈ ધારાસભ્ય શ્રી પધાર્યા હતા। આજે વાઘોડિયા રોડ પરથી જ્યારે માંજલપુરના રાજાનું આગમન થઈ રહ્યું છે, તો આપ સૌ જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉપસ્થિત છે। આ વર્ષ માંજલપુરના રાજાનું રજત જયંતિ તરીકે અમે ઉજવીએ છીએ। 2025મું અમારું 25મું વર્ષ છે। અમે વડોદરા તમામ હિન્દુ ભાઈઓને વિનંતી કરીએ કે આપણે બી આ ભવ્ય યાત્રામાં માંજલપુરની જોડાઈએ।